મહાનગરપાલિકાનો દબાણ હટાવો સેલ ટોપ 3 થી અધેવાડા રોડ ઉપર દબાણ હટાવવા માટે પહોંચ્યો હતો ત્યારે દબાણકર્તા દ્વારા મહાનગરપાલિકાના અધિકારીઓને પોલીસ સામે ફિલ્મી ઢબે ડાયલોગબાજી કરી હતી ત્યારે પોલીસે આ દબાણકર્તાની અટકાયત કર્યા બાદ દબાણને દૂર કરવામાં આવ્યા હતા। મહાનગરપાલિકાનો દબાણ હટાવો સેલ ટોપ 3 સર્કલથી અધેવાડા રોડ ઉપર દબાણ હટાવવા માટે પહોંચ્યો હતો ત્યારે દબાણકર્તા નરેશભાઈ વસરામભાઈ પરમારે તેની આમલેટની લારી દૂર કરવાની મનપાના અધિકારીઓ પ્રક્રિયા કરતા મનપાના અધિકારીઓ સાથે ફિલ્મી ડાયલોગબાજી શરૂ કરતા અધિકારીઓએ પોલીસની મદદ લીધી હતી અને દબાણકર્તા નરેશભાઈ વસરામભાઈની અટકાયત બાદ દબાણને દૂર કરવામાં આવ્યા હતા। આ સમગ્ર બનાવને લઈ લોકોના ટોળાઓ એકત્ર થયા હતા। रावड़ी नो बाप तो रावड़ी एक खोटी फाइटिंग करे रावड़ी ने आजो भाजी ना रावड़ी ने भाजी एक का सही गया सही है ये हर लोडा होट बोलावी लियो जल्दी बोलावी लियो खाली खोटी पब्लिक हैरान થાય બોલાવી લ્યો जिंदगी में जीवવાનું છે और આપણા મને કોઈ નો ભેગા કે આને બી અમરી મેરી આવશે भागे एक असम ना पेट नो ने ये भागे नो भाग बाकी તમારો હોય તે ઇતિહાસ કાઢી લો તમને બહુ ગરીબ માણસની બહુ સોચે 302 ગમે લગાડવું જોઈએ હા મારું આ તોડ્યું ને ये જેટલાનું થાય હું તમને કહીશ હા તોડીને ભરી લે કોની વાજે ઉભો ભરી લે હા ભરી લે ભરાવું જ છે આજ ભરી લ્યો એટલે તમારા હગર ચાલુ પૂરા હા હલર હગર જેમ ગોચીએ એની જેમ ગોચતા આવડે આ વાત થઈ ગયા મેં ધંધો અત્યારે બંધ કરેલો છે મારા છોકરાને માંગવા બેકવા કે મારે ધંધો કરવો બોલો તમે કયો એમ કરવાનું છે જ્યાં યામ નથી આવવાનું સાહેબ યામ નથી આવવાનું હા એટલે મારું જ નડે કે આખા ભાવનગર નું નડે આ બધાનું કાઢતા હું નહીં તો મને મારી નાખવો પડશે તો તમારે મારી 302 કરવી પડશે દબાણ છે મારું એકનું દબાણ નડે છે અમને આખા ભાવનગરમાં દબાણ જે છે મેં કીધું મારું સાપરું ખાલી બેમ કોલમ વગરનું છે એમાં મંજૂરી કરવા માટે મારા છોકરાનું ગુજરાન આપવા માટે મેં અહીંયા બનાવ્યું છે તમારે અહીંયા બંગલો સરકાર સ્થિતિને બનાવવો હોય તો હું ખાલી કરી દઉં બંગલો તો બનાવવો જોઈએ ને અત્યારે ખાલી જગ્યા છે એટલે મેં અહીંયા ધંધો મારા 3 છોકરા છે 1 છોકરી છે મારે નથી જોતું હા એ તો તમને ડાક્ટર ઉપર છે બતાવે આ ડાક્ટર રોડથી કેટલા ફૂટ આગળ વસ્તુ પડ્યો ન નહીં ઓફિસ અહીંયા ઓફિસ ના ભલે દરવાજો આ બાજુ પડાવો દરવાજો પડાવો અત્યારે કાઢો ઓફિસ હોય કે ના મોઢે છે આ મોઢે કરો અત્યારે 10 મિનિટમાં બધું સાફ કરી લઈ ગયો બધું સાફ કરી લઈ ગયો બાકી નથી જવાનું મને મારી નાખો તો નથી જવાનું 100% પાકું મેં કીધું ને 100% પાકું મેં કીધું ને સાહેબ તમે મને ઓળખો છો મારું નામ નરેશ વિશ્રામ પરમાર છે મને બધા ધંધા બંધ કરાવ્યા છે આ ધંધો કરવા દેવો છે નકા હવે શેરો એન્ડ છે પછી મને કહેતા ને કે ભરતનગરના સાહેબ આવ્યા હતા ને એને કહીએ નરેશ વિશ્રામ કાંઈ વાત નથી મેં બધો ધંધો છોડી દીધો છે દારૂ પીવાનો છોડી દીધો હતો સાહેબ દારૂનો ધંધો મને બંધ કરાવી દીધો હતો તે છતાં મને દારૂ આમને બે શું નામ છે સાહેબ મારું નામ નરેશભાઈ વશરામભાઈ પરમાર રહેવાસી દેવાડા દેવી પૂજક મારા છોકરાઓ માટે હું અહીંયા નાની અમથી એક લારી મેકું છું 3 વાગે ને 10 વાગે બંધ કરી દઉં સાહેબનો અહીંયા ઇતિહાસ ચાલુ થાય તે પહેલાં બંધ કરી દઉં છું તો આખા ભાવનગરની માલપા કેટલું પણ દબાણ છે તે છતાં એમનું કોઈનું દબાણ નડતું નથી। નરેશભાઈ તમારું દબાણ નડે છે તમારું એકનું હટાવો અલાભાઈ શું લેવા તમે હેરાન કરો છો મારે 3 દીકરા છે ઉત્તમ હિરેન રોનક રાજર એક દીકરી છે તો એનું ગુજરાન ચલાવવા માટે મેં ધંધો અહીંયા ચાલુ કર્યો છે અમે ધંધો ચાલુ કર્યો છે તે છતાં વારંવાર અહીંયા આવીને મને ટોર્ચર કરે છે મને અત્યારે ઈટડાના ઘા માર્યા છે મારી માથે 15 લાખ રૂપિયા લેવાનું છે તો હું તમે કહેતા હોય તો ચોરી કરવા જાઓ તમે કહેતા હોય તો મર્ડર કરવા જાઓ તમે કયો એ કરવા હું તૈયાર છું તમે કહેતા હોય તો બંધ કરી દો તો મારું 15 લાખ રૂપિયા લેવાનું છે ભરી દો જિંદગીની માલપા સરકાર શ્રીની હજની માલપા કોઈ દી હું લારી મેકું કે કોઈ ગેર ધંધો કરવો મારી માથે 15 લાખ લેવાનું છે એ ધંધો હું કોઈ દી કરું તો મને કહેવાનું તમે અહીંયા કેટલા સમયથી ધંધો કરો છો મારો અહીંયા 10 દિવસ થયા છે સાહેબ અચ્છા ઈટડાનો કામ આવ્યો
ઈટડાનું કામ અહીંયા ખુદ માર્યો, મારે મરી જવાનું છે સાહેબ. મારી માથે 15 લાખનું લેણું છે. હા? ઈંડા આમલેટની 3 વાગે ચાલુ કરું છું સાહેબ, ને 10 વાગે બંધ કરી દઉં છું. તે છતાં વારંવાર આવીને ટોર્ચર મને કરે છે બાજુની ઓફિસવાળા. તો ઓફિસવાળાને મેં કીધું કે તમારો દરવાજો ઉગમણી સાઈડ છે, આ તમને સાઈડ તમે દરવાજો કરી નાખો તો હું મારી જગ્યા હટાવી લઉં. ને અહીંયા કોઈ જાતનું નડતર રૂપ નથી, આખો બાવળ નડે છે. બાજુની ઓફિસ સરકારી છે પણ શેની છે એ મને ખબર નથી સાહેબ. લ્યો, એમને આવીને તેથી મારી મને બહુ ટોર્ચર કર્યો. હવે મરવા સિવાયનો મારી આગળ કોઈ પ્રશ્ન નથી. મને ગમે તે હેરાન કરશે. એટલે અત્યારે મેં કાચની બોટલ ફોડી હતી, હું ઘાલવાની તૈયારીમાં જ હતો પણ મને પકડી લીધો છે. મારી માથે 15 લાખ લેવાનું છે. સરકાર મને ભરી દે તો મારે ધંધો રોડ ઉપર કાંઈ કરવો નથી.